બહુ સરસ એક કોરોના કાળ દરમિયાન મેં પુસ્તક વાંચેલું. પુસ્તકનું નામ હતું ઇન સર્ચ ઓફ એક્સલન્સ. ટોમ પીટર્સ અને રોબર્ટ વોટરમેન જુનિયર એમણે આ સંયુક્ત રીતે આ પુસ્તક લખ્યું છે. બહુ વિશ્વ પ્રસિદ્ધ થયું છે આ પુસ્તક મેનેજમેન્ટની દ્રષ્ટિએ. ઇન સર્ચ ઓફ એક્સલન્સ એટલે કે શ્રેષ્ઠતાની શોધમાં. એમાં એક બહુ સરસ વાત લખી છે કે એક્સલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ. કે તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો ને તમારા કાર્યમાં, એનાથી વાત પૂરી નથી થઈ જતી. હવે આપણને તો હમણાં સુધી આપણે એમ જ સમજતા હતા, આપણે અત્યારે એમ જ વાત સાંભળી શ્રેષ્ઠતા આવે તો બહુ સારું કહેવાય અને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવો જોઈએ. એક્સિલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ. બહુ સંશોધન પછી લખ્યું છે. પણ તો પછી એના પછી શું લખ્યું છે? શું કે શ્રેષ્ઠતા છે એ અંત નથી. તો અંત શું છે? ટોમ પીટર્સ આ પુસ્તક ઇન સર્ચ ઓફ એક્સલન્સમાં લખે છે કે એક્સલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પરસ્યુટ બિલ્ડ ઇન એન ઓર્ગેનાઇઝેશન્સ ડીએનએ. કેટલી અદ્ભુત વાત લખી છે કે તમારી સંસ્થામાં, તમે વેપારી છો તો તમારી કંપનીમાં તમામ વ્યક્તિને શ્રેષ્ઠતાનો અભિગમ તમે કેળવાવી શકો એક નેતા તરીકે, લીડર તરીકે. એટલે શ્રેષ્ઠતાનો અભિગમ એ તમારા દરેક કર્મચારીઓ અથવા સંસ્થાઓ તો સાથીઓ એના ડીએનએમાં, એના જીન્સમાં આવી જવું જોઈએ કે રાત્રે સપનું પણ એને શ્રેષ્ઠ આવે પાછું, કારણ કે ડીએનએમાં આવી ગયું. એ તમે તમારી સંસ્થા અથવા તમારી કંપનીમાં કેળવી શકો ત્યારે તમે શ્રેષ્ઠ બનો છો. એટલે શ્રેષ્ઠતા તમારા પૂરતી નથી. ક્યાં સુધી પહોળી કરવાની? તમારા તમામ કર્મચારીઓ અથવા સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ તો તમારા તમામ સાથીઓ, મિત્રો, એ તમામ શ્રેષ્ઠતા તરફ જાય એ પ્રયત્ન આપણે કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં શ્રેષ્ઠતાની વાત ડીએનએમાં નાખી દીધી છે. એટલે અમારા સંસ્થાના સંતો અને કાર્યકર્તાઓ તમામમાં એક અભિગમ છે. એટલે બહુ જ એક સરસ વાક્ય છે, એ તમે ટેક અવે હોમ ઘરે લઈને જજો કે એક્સિલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પરસ્યુટ બિલ્ડ ઇન એન ઓર્ગેનાઇઝેશન્સ ડીએનએ. ગળથુથીમાં આવી જવું જોઈએ. ત્યારે વ્યક્તિ અને સંસ્થા અથવા વ્યક્તિ અને તમે વેપારી છો તો તમારી કંપની એ શ્રેષ્ઠતા કેળવી શકે. એટલા માટે તમારી સંસ્થામાં ના ડીએનએમાં નાખી દેવાનું જીન્સમાં કે તમે ભવિષ્યમાં હો કે ના હો. દરેક વ્યક્તિને એક દિવસ પૃથ્વી પરથી જવાનું છે. આપણે હોઈએ કે ના હોઈએ, આપણી સંસ્થા હંમેશા શ્રેષ્ઠતા તરફનો જ અભિગમ રાખવી જોઈએ. હા કે ના? એની માટે આ વાત છે. એવી રીતે કાર્ય કરવું. એમાં નાનામાં નાની વાત પ્રત્યે પણ ખૂબ સજાગ રહેવું કે મારે ત્યાં કંઈ ખોટું નથી થતું ને, મારે ત્યાં દરેક નાનામાં નાનું કાર્ય એ સદભાવનાથી થાય છે, સદપ્રવૃત્તિ થાય છે, નીતિમત્તા અને પ્રામાણિકતાથી થાય છે. એટલી બધી પ્રામાણિકતા કેળવવી કાર્યમાં કે બજારમાં આપણું નામ બોલાય એટલે આખી બજારમાં કોઈ બીજો ઓપિનિયન આપે જ નહીં. એક જ ઓપિનિયન હોય કે આ વ્યક્તિ એટલે એના વિશે બીજી વાત જ નથી. અડધી રાત્રે પણ આ વ્યક્તિ અને કંપની સાથે ધંધો કરી લેવાય. અડધી રાત્રે 12 વાગે પણ આ વ્યક્તિ અને આ કંપનીનું નામ આવે એટલે 10 કરોડ પણ ઉછીના એને આપી દેવાય, વિચાર જ નહીં કરવાનો. ત્યાં સુધીની આપણી પ્રામાણિકતાની કિંમત બજારમાં થાય એની કિંમત છે. 2001ની સાલમાં જ્યારે ભૂકંપ આવ્યો કચ્છ પ્રદેશમાં, એ વખતે બીએપીએસ સંસ્થા રિલીફ એક્ટિવિટીઝ 509 ગામોમાં કરી. પછી અમે લગભગ 16 ગામો દત્તક લીધા. 1500 થી વધારે ઘર બાંધીને આપીને ફ્રી બધાને આપી દીધા. પણ એ વખતે લોકો કહેતા પ્રમુખ સ્વામી મહારાજના નામ માટે, જે આપણે અત્યારે વાત કરી છે કે તમારું નામ અને તમારી કંપનીનું નામ આવે એટલે
there is no second opinion in the market. તો કામ કર્યું કહેવાય. બાકી ચોરીઓ કરી કરીને મોટા થવું એનો કઈ કિંમત જ નથી. લોકો એ વખતે ભુજના ભૂકંપ વખતે સહાય આપવા માટે આવે તો લોકો એવું કહેતા, એક પૂર્વ આપણા પ્રધાનમંત્રી હતા દેશના, પૂર્વ પ્રધાનમંત્રી એવું બોલેલા એક વખત કે અમે કોઈ સરકારી સ્કીમ માટે કેન્દ્ર સરકારમાંથી ₹1 છોડીએ તો લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. તમને બધાને યાદ આવી ગયું હશે. એક પૂર્વ પ્રધાનમંત્રી આ વાક્ય બોલેલા. આ વાક્યને ટાંકીને લોકો પ્રમુખ સ્વામી માટે બોલતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે BAPS સંસ્થા અત્યારે ભુજના ભૂકંપમાં રાહત પ્રવૃત્તિ કરે છે તો એમને રૂપિયો આપીએ છીએ તો લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા એ ₹1.25 થઈ જાય છે. કેમ કે સંતો અને સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કામ કરે છે. જે આ પ્રમુખ સ્વામી મહારાજ કે BAPS માટેની ક્રેડિટ હતી ને એ આપણે આપણી માટે અને આપણા ધંધા માટે આપણે કરવાની. પ્રામાણિકતાનું એટલું ઉચ્ચ સ્તર રાખવાનું કે આપણું નામ બજારમાં પડે એટલે આખી બજાર ઊભી થઈ જવી જોઈએ. આપણી કંપનીનું નામ પડે એટલે બીજો કોઈ વિચાર જ નહીં. તમે જ્યાં જ્યાં એક્સપોર્ટ કરતા હોય ત્યાં ત્યાં બધી જ જગ્યાએ તમારી પ્રતિષ્ઠા એવી હોવી જોઈએ. બાકી થોડું આગું પાછું કરવું, થોડું પેલું કરવું, એમ કઈ થોડા પૈસા કમાઈ લઉં એવી પશુ વૃત્તિ ના રાખે. 2 પૈસા ઓછા મળશે તો મર્સિડીઝ ના બદલે હુન્ડાઈ ફેરવશું, એમાં શું ફેર પડે? 4 પૈડા તો છે જ ને. This is called a human dignity. આ મનુષ્યનું ગૌરવ છે. ખોટું કરીને મર્સિડીઝ ફેરવવી એની કરતા નીતિમત્તા રાખીને હુન્ડાઈથી સંતોષ માની લો. પૃથ્વી ઉપર પૈસા કરતા પ્રતિષ્ઠાની કિંમત વધારે છે માનતા હોય આંગળી ઊંચી કરો. તમે કરો છો કે નથી કરતા એ મને ખબર નથી. કે આપણે પણ એક વ્યક્તિગત અભિગમ હંમેશા શીખવો કે જીવનમાં શ્રેષ્ઠતા રાખવી છે. હું જે કાર્ય કરું એ શ્રેષ્ઠ જ કરું. પછી ધંધો કરું કે નાનામાં નાની ક્રિયા પણ કરું એ શ્રેષ્ઠ હોવી જોઈએ. એવોર્ડ મળે એની માટે નહીં, એ તો એની બાય પ્રોડક્ટ છે. ધારો કે એવોર્ડ મળી ગયો તો એની બાય પ્રોડક્ટ છે. પણ શેની માટે? મારા સંતોષ માટે, મારા ગૌરવ માટે. ફોર માય સેટિસ્ફેક્શન એન્ડ માય ડિગ્નિટી. મારા ગૌરવ માટે અને મારા સંતોષ માટે મારે હંમેશા શ્રેષ્ઠ કામ કરવું.